નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી પર આદેશ આવ્યો છે। હાઈકોર્ટે વિવિધ અરજીઓ પર કર્યો છે મહત્વનો આદેશ। રાઇટ ટુ પ્રાઇવસીના આધારે અરજીઓ કોર્ટ સમક્ષ ટકી શકે, હાઈકોર્ટે કહ્યું છે। એડવોકેટ જનરલના પ્રાથમિક વાંધાને કોર્ટે ફગાવ્યા છે। અરજદારોને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે તેવી રજૂઆતને પણ નકારી છે। એડવોકેટ જનરલની રજૂઆતને હાઈકોર્ટે નકારી છે। હાઈકોર્ટમાં દારૂબંધીને પડકારતી અરજી થઈ છે। ઘરમાં બેસીને ખાવા પીવા પર સરકાર અંકુશ ન રાખી શકે તેવી અરજીમાં રજૂઆત હતી। કે માણસને ફ્રીડમ હોવી જોઈએ, એ હ્યુમન લિબર્ટીનો એક પાસું છે। મારે શું ખાવું, મારે શું પીવું, હું પી શકું કે કેમ, એ પણ એક મુદ્દો ઉપસ્થિત થાય છે। જે મુદ્દાથી હું એવી રીતના પીવું કે આમ જનતાને અડચણ ના પહોંચે, સોસાયટીને નેગેટિવ ઇમ્પેક્ટ ના થાય। હવે આ રાઈટ નવો ઉત્પન્ન થયેલો રાઈટ જે નવો સુપ્રીમ કોર્ટે કર્યો છે એ 1951ના જજમેન્ટને આની સાથે કોઈ લેવા દેવા નથી। પિટિશનરના હિસાબે આજના હાઈકોર્ટના જજમેન્ટથી આ વસ્તુ ક્લેરિફિકેશન થાય છે। ઓફકોર્સ હાઈકોર્ટનું જજમેન્ટની કોપી હજુ આપણને મળી નથી, પણ આ એક એપ્રોચ એવું લાગે છે। આપણે જજમેન્ટ જોઈશું એટલે વધારે ખબર પડશે। પણ સરકારની આ રજૂઆત રદ કરવાથી એક વસ્તુ તય છે કે હાઈકોર્ટને એવું ચોક્કસ લાગ્યું હશે કે ભાઈ આ મુદ્દો જે ઉપસ્થિત કરવામાં આવ્યો છે એ જૂના મુદ્દાથી અલગ છે। શિક્ષકોની પરીક્ષા, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા સામે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પરીક્ષાની તરફેણમાં છે, જ્યારે ગુજરાત સ્વૈચ્છિક શિક્ષણ સંઘ પરીક્ષાના વિરોધમાં છે। પરીક્ષા અંગે બે શિક્ષણ સંઘો આમને સામને છે। પરીક્ષા મરજિયાત છતાં પણ થઈ રહ્યો છે વિરોધ। કુલ 4 પ્રકારના ઉપકરણથી થશે સર્વેક્ષણ। ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8ના ભાષા સામાજિક વિજ્ઞાનના શિક્ષકો, ધોરણ 6 થી 8ના ગણિત વિજ્ઞાનના શિક્ષકો, કુલ 91,000 શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે। સર્વેક્ષણનો હેતુ ટ્રેનિંગનો છે। સરકારનો મત નવી શિક્ષણ નીતિમાં ઉપયોગી થવાનો છે। પરીક્ષાના કારણે પગારમાં ફેરફાર નહીં થાય। રાજ્યભરના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન થયું છે, જેને લઈને શિક્ષકોમાં ભારે નારાજગી છે। સમગ્ર ભારતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સૌપ્રથમ ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યું। જો કે શિક્ષકોના ભારે વિરોધ બાદ આ સર્વેક્ષણ મરજિયાત તો કરવામાં આવ્યું, પરંતુ શિક્ષકોનું કહેવું છે કે મરજિયાતના નામે ફરજિયાત સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો દાવો છે કે 95% શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે। બીજી બાજુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ખોટી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરાતી હોવાનો પણ આરોપ લગાવ્યો। ધોરણ 1 થી 8ના 2 લાખ શિક્ષકો પર સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત શિક્ષક સજ્જતા સર્વેક્ષણ એ શિક્ષકોનું અપમાન હોવાનો આરોપ પણ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ લગાવી રહ્યું છે। શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો રાજ્યભરમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ આપણી સાથે છે ઘનશ્યામભાઈ પટેલ। ઘનશ્યામભાઈ, શું કહેશો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે, શિક્ષકો પરીક્ષા આપવાના મૂડમાં નથી? થોડા સમય પહેલા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સર્વેક્ષણના નામે પરીક્ષાની વાટાઘાટો શરૂ થઈ। જ્યારે અમે કહ્યું, અમારા સંગઠનો સાથે પણ વાત કરવામાં આવી હતી પહેલાં, પરંતુ પરીક્ષાનું તો અમે વિરોધ કર્યો કે શિક્ષકોની પરીક્ષા ના હોય। તો પછી કહ્યું તો પછી કે સર્વેક્ષણ છે આ, તો ત્યાં બદલ્યું। સર્વેક્ષણ માટે અમે મંજૂર થયા, પણ પછી અમે કહ્યું કે ભાઈ સર્વેક્ષણ કરવું હોય અને મરજિયાત છે, પછી મરજિયાત કર્યું એમને ફરજિયાતમાંથી। પછી એક પરિપત્ર કર્યો। પરિપત્રમાં એવા વિસંગત મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેથી કરીને ગુજરાતના 2 લાખ શિક્ષકોએ એ પરિપત્ર ઉપરથી અર્થઘટન એવું છે કે આ મરજિયાતના નામે સર્વેક્ષણ પણ નથી, પણ ફરજિયાત પરીક્ષા લેવા જઈ રહ્યા છે। ભૂતકાળમાં કોમ્પ્યુટરને સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એ વખતે સીસીસીની પરીક્ષા, સર્વેક્ષણના બહાને સીસીસીની પરીક્ષા લેવામાં આવી। આજે કેટલાય શિક્ષક મિત્રોનું ઉચ્ચતર પગાર ધોરણ આ પરીક્ષાને વાંકે બાકી રહી ગયું છે।
નર્મદા ડેમની જળ સપાટીમાં 3 દિવસમાં વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 3 દિવસમાં 9 સેન્ટીમીટર વધી છે। હાલ નર્મદા ડેમની જળ સપાટી 115.83 મીટર છે। ઉપરવાસથી આવકમાં વધારો થઈ રહ્યો છે। 27,160 ક્યુસેકની આવક છે। ડેમમાં સ્ટોરેજની ક્ષમતા 4,322.39 મિલિયન ક્યુબિક મીટર છે। કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અલગ અલગ રિપોર્ટના આધારે ત્રીજી લહેરની શક્યતા ઓક્ટોબર નજીક આવી રહી છે। ત્રીજી લહેરની સંભાવના છે ઓક્ટોબરની નજીક। NIDM એ આ વાત કહી છે, આ સંભાવના વ્યક્ત કરી છે। બાળકો માટે જોખમના સંકેત નહીં એવું પણ કહેવું છે NIDMનું। રસીના અભાવે બાળકો માટે બની શકે પડકારરૂપ। ભવિષ્યમાં બાળકોને રસીકરણ મળી શકે તે બાબતને લઈને પ્રાથમિકતા આપવી જોઈએ। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આ રિપોર્ટ છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિપોર્ટ માટે એક સમિતિની પણ રચના કરી છે। વાત હવે સોમનાથની। સોમનાથના દરિયા કિનારે તૈયાર થયેલ સમુદ્ર દર્શન વોકવે પર શ્રાવણ માસના 3જા સોમવારે સોમનાથ દાદાના ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ખૂબ મોટા પ્રમાણમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ વોકવે પર જોવા મળ્યા। દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ ગત 20મી તારીખે કરેલા સમુદ્ર દર્શન વોકવેનું લોકાર્પણ કર્યું હતું। 49 કરોડના ખર્ચે તૈયાર થયેલ વોકવે આશરે 1.5 કિલોમીટર લાંબો છે, જેના પર સાયકલિંગ અને ચાલતા ચાલતા લોકો સમુદ્ર દર્શન કરી શકે છે। ભાવિકો સોમનાથ ટ્રસ્ટ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ખૂબ જ સરસ વોકવે બનાવ્યો છે અને તે જોઈને સોમનાથની સુગંધમાં જે ફૂલ ભળ્યું છે અમને જોઈને ખૂબ આનંદ થાય છે અને જે સમુદ્રનો નજારો જે અમે નજીકથી જોઈ રહ્યા છીએ અને બહુ સુંદર અહીંનું દ્રશ્ય છે। તો આ જોઈએ છીએ તો ઘણો જ આનંદ થાય છે। બહુ સરસ રીતે વિકાસ કર્યો છે અને હજી પણ આથી વધારે સરસ વિકાસ થતો જશે અને જે પહેલાં હતું એના કરતાં ઘણું સરસ લાગે છે। દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માનનીય નરેન્દ્ર મોદી દ્વારા જે વોકવેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે વોકવેના હું દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે 2 દિવસ પહેલાં જ માનનીય વડાપ્રધાન દ્વારા આ વોકવેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે આપ અહીં જોઈ શકો છો જે પ્રમાણે આજે જ્યારે આ વોકવે ઉપર શ્રાવણ માસનો 3જો સોમવાર છે અને 3જા સોમવારના દિવસે વોકવે ઉપર લોકો છે તે પોતે સમુદ્રના આહલાદક દ્રશ્યો છે તે માણવા માટે આવી ચૂક્યા છે અને વોકવે ઉપર ભારે ભીડ પણ જોવા મળી રહી છે। જ્યારે આ વોકવેનું લોકાર્પણ કર્યું હતું ને ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ વોકવે છે તે સોમનાથના જે સ્થાન છે તેમાં વધુ એક ફૂલ ઉમેરાશે ને તેમને લઈને આ જે વોકવેનું છે તે ખાસ નિર્માણ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે કહી શકાય કે આજે 2 દિવસથી આ વોકવેનું જ્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે અહીં આવતા જે લોકો છે તેઓ પણ સમુદ્રના દર્શન કરી અને આહલાદક દ્રશ્યો છે તેમનો આનંદ ઉઠાવી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। રાજકોટમાં 15 દિવસથી રોગચાળો વકર્યો છે। વરસાદ નહીં છતાં વાયરલ ઇન્ફેક્શનનો રોગચાળો જોવા મળી રહ્યો છે। સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગે છે। રાજકોટમાં સૌથી વધુ મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ છે। આજી નદીમાં મચ્છરોના ઉપદ્રવથી કેસ વધ્યાની રાવ ઉઠી છે। એક મહિનામાં રોગચાળાના આંકડા સામે આવ્યા, જેમાં મેલેરિયાના 6 કેસ છે, ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે, શરદી ઉધરસના 1,656 કેસ છે, ઝાડા ઉલટીના 445 કેસ છે, મરડાના 15 અને કમળાના 8 કેસ નોંધાયા છે। બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જશે। સારા વરસાદની આશાએ ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ જેવા પાકની ખેતી કરવામાં આવે છે। ત્યારે શરૂઆતમાં સારો વરસાદ પડ્યો, પરંતુ હવે એકાએક વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે સૌની યોજના અંતર્ગત તળાવો અને ડેમોમાં પાણી છોડવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે। વરસાદ બિલકુલ છે જ નહીં અને એટલું વાવેતર થઈ ગયું છે અને માગી ભીખી અને બધું કરી અને અત્યાર સુધી મોલાઈટ ટકાળી છે, છતાંય હવે વરસાદ નથી તો મોલાઈટને બહુ જ ભયંકર નુકસાની છે। જો હવે વહેલા તકે સરકાર તળાવ ભરે અને પાણીની વ્યવસ્થા કરે તો જ બચે, નહીંતર ખેડૂતોને હાથમાંથી આવ્યો કોરિયો જાય એવું છે તો વહેલા સિંગ છે, તલ છે, કપાસ છે, પાણી વિના સુકાય છે। તમે સારા વરસાદની આશાએ વાવેતર કર્યું, હા વરસાદ ખેંચાણો છે, કેવી તકલીફ પડે છે? ભલામણી આ ફૂંકાવા માંડ્યા છે, કરવાનું શું પાણી વગરના? વરસાદની બહુ ખેંચ છે,
વરસાદ છે નહીં, ઝીણો ઝીણો આવે છે ને મોલને કાંઈ ધરો થતો નથી, બરાબર. મોલને તાણ મટે જ નથી અને કાંઈક સરકાર જો આ ડેમ બેમ કાંઈક ભરે ને થોડું થોડું પાણી થાય તો આ રવિ પાક લેવાય એવું છે, નકર પાણી વગરનો પાક આવે એવું છે નહીં. પહેલાં તો થોડોક અગાઉ વરસાદ થયો હતો તે મોલાદ ઉગાડી દીધી છે, હવે વરસાદ ખેંચાય એવું લાગે છે તો હવે વરસાદ આવતો નથી. તો વરસાદ ખેંચાણો છે, પાક પર કેવી અસર પડી રહી છે? પાકને પાણીની જરૂર છે અત્યારે બહુ, અને તળાવ બળાવ કંઈક ભરાય, સરકાર પાણી છોડે એવી અમારી આશા છે. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે, તો સંઘ પ્રદેશ, દીવ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.4% વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ઘણો જ ઓછો છે. એવામાં ખરીફ સિઝન બચાવવા માટે છેલ્લા 20 દિવસથી ખેડૂતો મેઘરાજાની મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. લગભગ 9 જેટલા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે અને 5 જિલ્લામાં કદાચ મધ્યમ વરસાદ પણ પડી શકે. સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે જેમાં ગઈકાલે વરસાદ તો થયો હતો, પરંતુ આજે ક્યાંક વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના બિલકુલ નહીવત છે. ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. શિક્ષણ સંઘ અને શિક્ષણ મંત્રીની બેઠક પૂરી થઈ ચૂકી છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા મુદ્દે આ બેઠક હતી. 95% શિક્ષકો પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. આવતીકાલે યોજાનાર છે આ પરીક્ષા અને બેઠકમાં પરીક્ષાની ગેરસમજને લઈને ચર્ચા કરવામાં આવી. તો ગાંધીનગર ખાતે શિક્ષણ સંઘ અને શિક્ષણ મંત્રીની બેઠક પૂર્ણ થઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક મળી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણની જે પરીક્ષા યોજાવાની છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ. શિક્ષણ સંઘ અને શિક્ષણ મંત્રીની બેઠક પૂરી થઈ છે અને જે શિક્ષકો છે તેઓ પણ હવે થોડી જ વારમાં આ બેઠકને લઈને ફળશ્રુતિ શું રહી છે તેને લઈને વાતચીત કરી રહ્યા છે. અમે આ વાતચીત પણ આપને સંભળાવીશું કે શું વાતચીત થઈ છે અને જે શિક્ષકોનો વિરોધ હતો તેને લઈને સરકાર તરફથી શું પ્રતિક્રિયા મળી છે, શિક્ષણ મંત્રીએ કેવો જવાબ આપ્યો છે તેને લઈને પણ આપણે આપને બતાવીશું. આવતીકાલે યોજાનાર છે આ પરીક્ષા અને આ પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શિક્ષકોની આજે મહત્વપૂર્ણ બેઠક મળી. શિક્ષણ સંઘ અને શિક્ષણ મંત્રીની આ બેઠક હતી. ગાંધીનગર ખાતે આ બેઠક મળી. મૂળ વાત એ છે કે આવતીકાલે જે શિક્ષક સજ્જતા સર્વેક્ષણની જે પરીક્ષા યોજાવાની છે તેને લઈને શિક્ષક આલમમાં વિરોધના સૂર છે. શિક્ષકોનું કહેવું છે કે આ પરીક્ષા ખોટી રીતે અને ખોટા વ્યર્થ લેવાઈ રહી છે. घनश्यामभाई पटेल प्राथमिक संवर्ग के अध्यक्ष, बीकाभाई पटेल माध्यमिक संवर्ग के अध्यक्ष, रमेश भाई चौधरी के साथ अभी शिक्षा मंत्री जी एवं शिक्षा सचिव जी गुजरात से वार्ता हुई. हमने इनको बताया कि शिक्षक चाहे लेवल फर्स्ट का हो, टेट बीएड वगैरह पास करके और फिर शिक्षा विभाग में आता है और देश के किसी विभाग में या शिक्षा विभाग में कहीं भी नौकरी में आने के बाद ऐसी परीक्षा नहीं होती है. यह अपमान है शिक्षकों का, इसलिए आप इसे रद्द कीजिए. तो शिक्षा मंत्री जी ने कहा कि हम इसे रद्द नहीं कर सकते. तो इन्हें हमने आज दो टूक बता दिया है कि इस अवस्था में गुजरात में लोकप्रिय सरकार है, लेकिन शिक्षा विभाग गुजरात जड़ता और विषमता से ग्रस्त है. यह 2.5 लाख शिक्षक परिवारों का अपमान है. इसीलिए अब शिक्षा विभाग गुजरात के समक्ष राष्ट्रीय शैक्षिक महासंघ आंदोलन की राह पर चलेगा और कल शिक्षा विभाग धिक्कार दिवस मनाकर बहिष्कार के साथ साथ 2.5 लाख शिक्षक परिवार अन्न का भी परित्याग करेंगे और हम लोकप्रिय सरकार में सिर्फ और सिर्फ शिक्षा मंत्री जी अपनी हठधर्मिता कर रहे हैं. इसलिए आने वाले समय में एक सूत्री शिक्षक हित में इनके विरुद्ध आंदोलन का मोर्चा खोलेंगे
और भ्रष्टाचारियों को पनाह दे रखी है। सूरत में 4 लाख का ऊपर तक पैसा पहुंचाते हैं, उसको आज तक निलंबित नहीं किया है, संरक्षण देकर बैठे हैं। ऐसे सारे तथ्यों को बेनकाब करके गांधी के प्रदेश में जिस प्रकार से ये संरक्षण मिल रहा है, इनको भी बेनकाब करेंगे। और फिर भी ऐसा रहा तो शिक्षा मंत्री हटाओ, शिक्षा विभाग सुधारो, आने वाले समय में अभियान शुरू करेंगे। और राष्ट्रीय शैक्षिक महासंघ अखिल भारतीय स्तर पर गुजरात में हमसे जुड़ा हुआ है और कोर टीम से बात हुई है और यह निर्णय है, परीक्षा रात तक भी रद्द नहीं की तो परीक्षा का बहिष्कार और शिक्षक परिवारों द्वारा कल अन्न का भी परित्याग, क्योंकि हम गांधी के प्रदेश में हैं, इसीलिए शिक्षक है, विद्या प्रदाता आचार्य है, ऐसा कोई काम नहीं करेंगे। लेकिन शिक्षा मंत्री जी ने यह अधर्मिता चालू रखी तो आने वाले समय में पर्टिकुलर इनके विरुद्ध जन जागरण अभियान चालू करेंगे, क्योंकि गुजरात के सारे विभाग बढ़िया चल रहे हैं लेकिन शिक्षा तंत्र को तहस नहस कर दिया है। और ये शिक्षकों का अपमान है। 30 एमएलए की नहीं मानी, सांसद की नहीं मानी, इसलिए शिक्षा मंत्री की इस अधर्मिता की मैं निंदा करता हूं और आने वाले समय में इनके विरुद्ध आंदोलन करेंगे कि लोकतंत्र में सारे विभाग बढ़िया चल रहे हैं लेकिन शिक्षा विभाग के क्रियाकलापों से गुजरात में ये काला टीका लगा रहे हैं। थैंक यू। कौन से भाजपा के सांसद आपके साथ है? कौन 3 सांसद आपके साथ फाइल है हमारे आपको क्या बताइए? रमेश भाई आप मेन लाओ। अभी सारे ये विधायक और भाजपा के सांसदों की सूची साथ है और सांसद सभ्य पर्वत भाई जी, भरत सिंह जी, रतन सिंह जी और नम्रता बेन, इन्होंने और 20 धारा सभ्यों के ये लिखे हुए पत्र की परीक्षा रद्द करे, शिक्षक स्वाभिमान को चोट पहुंचा रहे। मैं तो ये कहना चाहता हूं, आप लोकतंत्र के सजग प्रहरी है। कोई भी विभाग में नौकरी में आने के बाद आज तक कलेक्टर साहब से लेकर चपरासी की परीक्षा हुई है क्या? नहीं हुई। शिक्षकों की प्रदेश में किसी देश में नहीं होती। ये बहुत दुस्साहसिक कार्य किया है और ये शिक्षकों की गरिमा पर बहुत बड़ी चोट है। इसीलिए शिक्षा मंत्री जी के इस निर्णय के खिलाफ मैं माननीय मुख्यमंत्री से ये मांग करता हूं, अभी भी वक्त है, परीक्षा रद्द करें, अन्यथा शिक्षा विरुद्ध विभाग के विरुद्ध आने वाले समय में मुहिम चलाई जाएगी। कौन से अधिकारी है जो भ्रष्टाचारी है और अभी रखे हुए, उनके नाम बताइए कृपया। सूरत भ्रष्टाचार के विरुद्ध में प्राथमिक संघ के अधिकारी ने कहा, उस बहन को वनवासी मीडिया सब जानता है कि मुझे ऊपर तक पैसा पहुंचाना है, 4 लाख रुपए दीजिए, और वो बैठे मीडिया जगत के पास सुरक्षित है। उन्होंने स्पष्ट कहा कि मुझे नियामक तक पैसा पहुंचाना पड़ता है। उस बहन ने कहा मेरे पास नहीं है, तो बोले लोन ले लीजिए वरना मुझे दीजिए। पाटन में आप सबने उठाया, दर्जनों गलत ट्रांसफर हुए और उसके बाद 22 निरस्त किए। 3 साल पहले डायरी में लिखवाया था नियामक जी को, लेकिन शेष ट्रांसफर अभी भी निरस्त करना बाकी है जो नियम विरुद्ध हुए थे। और उसके बावजूद शिक्षा विभाग कुंभकर्ण की नींद सोया है और कुछ नहीं किया है, यह विषय शिक्षा मंत्री जी को बताया है। उसके बावजूद भी हम तो यही मानेंगे, पूर्व जिला शिक्षा अधिकारी पाटन ने कहा कि ऐसे गलत अनेक जिलों में हुए हैं लेकिन निरस्त नहीं हुए। यानी ये खुद विषय बताने के बाद शिक्षा मंत्री जी कुछ नहीं कर रहे, यानी भ्रष्टाचार को बढ़ावा देके गुजरात को कलंकित कर रहे हैं और मोदी जी के भ्रष्टाचार मुक्त भारत के सपनों को जानबूझकर धूमिल कर रहे हैं। वरना बताते ही अधिकारी और मंत्री जी का यह कर्तव्य बनता है कि दूसरे दिन ऐसे सारे गलत तथ्यों को निरस्त कर दे और एक सुशासन के रूप में प्रमाण प्रस्तुत करें। लग रहा है कि ये शिक्षा विभाग में शिक्षा मंत्री अपने चला रहे या अधिकारी सुन नहीं रहे किसी? ये आज की स्थिति को देखा जाए, तो शिक्षा मंत्री जी अपनी मनमर्जी कर रहे हैं और भ्रष्टाचार में जिन अधिकारियों का नाम लिया जा रहा है उनके खिलाफ
कोई कार्रवाई नहीं कर रहे हैं तो सीधा साठगांठ का मामला बनता है और ऐसा ही नजर आ रहा है कि आपस में साठगांठ से ऐसा काम हो रहा है और शिक्षा मंत्री जी का संरक्षण है। वरना मैं मीडिया के माध्यम से मांग करता हूं, सूरत मामले में उसको निलंबित करने के स्थान पर घर के पास पहुंचा दिया। आज ही आप प्रश्न करें शिक्षा मंत्री जी से, हमें अधिकारियों ने कहा था कि इसको हम तुरंत निलंबित करेंगे, आज तक नहीं किया। तो यही स्थिति है कि आपसी साठगांठ के कारण से शिक्षा तंत्र को खराब किया जा रहा है। તો શિક્ષણ સંઘ આ પરીક્ષા નહીં યોજવા દેવા માટે મક્કમ છે અને તેમણે કહ્યું છે કે આજ સુધીમાં જો સરકાર આ ફેસલો જે છે આ પરીક્ષા જે છે એ રદ નહીં કરે તો અમે સરકાર સામે શિક્ષણ વિભાગ સામે આંદોલન ચલાવીશું। સમાચારોમાં આગળ વધીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। વાત ખાડા રાજની। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રોડ રસ્તા વગર જનતામાં પરેશાની છે। ચૂંટણીમાં વોટ અને રેગ્યુલર ટેક્સ આપવા છતાં સ્થાનિક લોકો સામાન્ય જરૂરિયાતથી વંચિત છે, જેને લઈને નવા નરોડાના લોકોમાં ભારે રોષ છે। જ્યારે આ વર્ષે તો વરસાદ પણ પૂરતા પ્રમાણમાં થયો નથી, છતાં શહેરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર મોટા મોટા ભૂવા અને ખાડા જોવા મળે છે, છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। અમદાવાદનું લાપરવાહ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં જ છે। કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન કોર્પોરેશને અનેક વાયદા કર્યા, પરંતુ તમામ વાયદા, તમામ દાવાઓ પર કોર્પોરેશન છે પોકળ સાબિત થયું છે। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં છું ને મારી પાછળનો આપ જે જગ્યા જોઈ રહ્યા છો તેને રસ્તો કહેવો કે કઈ જગ્યા કહેવી તે સૌથી મોટો અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। પાર્શ્વનાથ ટાઉનશીપનો આ રસ્તો કે જે ઘણા સમયથી બન્યો નથી, જ્યારે પણ કાગળ પર આ રસ્તો છે તે બનાવવાની વાત આવે ત્યારે આ પ્રકારની ઘણી પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિનો લોકોએ પણ સામનો કરવો પડે છે। કોર્પોરેશન તરફથી કોઈ પગલાં લેવામાં આવે તો ખાસ કરીને આ જે જગ્યા છે તેનું ડેવલપમેન્ટ થાય, અહીં રોડ બને, પરંતુ કાગળ પર રોડ હોવા છતાં પણ અહીં કેટલાય સમયથી જે સ્થાનિકો છે તેમને રોડ નથી મળ્યો। સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। આ કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી છે, રોડ શા માટે નથી બન્યો અહીંયા? આ કેટલા ટાઈમથી, મતલબ 5-6 વર્ષથી જ્યારથી બન્યું છે ને ત્યારથી આની આ જ પરિસ્થિતિ છે। કામ કરવા આવે છે પણ કામ કોઈ મતલબ વગરનું જ છે। અહીંયા કાલે ગટર સાફ કરવા આવ્યા હતા, બરાબર, અહીં મેં એમને પોતે કીધું આ ભરી લેજો, ગંદકી છે, ગટરમાંથી કાઢેલો કચરો, તો એ બેન હતા મ્યુનિસિપાલિટીના પોતે, એમને પણ મેં કીધું પણ કોઈએ ભર્યો નથી। તમારી નજર સામે જોઈ લો, વર્ષથી આ રોડ નથી, રોડ વગર કેટલી પરેશાની? રોડ વગર એટલી તકલીફ થાય છે કારણ કે ઇલેક્શન આવે છે ત્યારે વાયદાઓ કરે છે કે ભાઈ અમે આવીએ કરી નાખીએ છીએ। હવે બી આ વાયદો કર્યો છે કે ભાઈ ચોમાસું નડે છે, ચોમાસામાં બનાવીશું તો રોડ પાછો ધોવાઈ જશે, એવો વાયદો કરીને પાછો ટાઈમ કાઢી નાખ્યો છે। હું છેલ્લા 9 વર્ષથી વિક્ટોરિયામાં રહું છું। 9 વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં મને કોઈ આ લોકોનો ફેરફાર જોવા નથી મળ્યો, ખાલી વાયદાઓને વાયદા ઉપર જ વાયદા કરે છે। ભારત દેશનો વિકાસ થાય છે પરંતુ નરોડાનો વિકાસ નથી થતો। સ્થાનિકોનો આક્ષેપ છે, આ આક્ષેપ વચ્ચે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ નથી પરંતુ તેની સાથે જે ગંદકી છે તે ગંદકીને કારણે પણ અહીં ઘણા બધા લોકો છે તે બીમારીનો ભોગ બની રહ્યા છે। ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે આખરે આ તમામ પરિસ્થિતિ કોના વાકે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।